નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પારુલ યુનિવર્સિટી 8મા દીક્ષાંત સમારંભનું સફળ આયોજન કર્યું। 12,689 ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, ગોલ્ડ મેડાલિસ્ટ અને વિઝનરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું। વડોદરામાં 5 ડિસેમ્બર 2024 ભારતની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ પૈકીની એક પારુલ યુનિવર્સિટી આજે તેના 8મા દીક્ષાંત સમારંભનું ભવ્ય આયોજન કર્યું હતું। વડોદરામાં યુનિવર્સિટીના વિશાળ કેમ્પમાં આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક પ્રવાહોના 12,689થી વધુ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તથા 18,000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિદ્યાર્થી, માતા-પિતા, મિત્રો અને પરિવારજનોનો સમાવેશ થાય છે। આ દીક્ષાંત સમારંભમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, જાણીતા એથ્લીટ સાયના નેહવાલ, ટોચના પત્રકાર અર્નબ ગોસ્વામી અને ઉદ્યોગ સાહસિક શ્રીકાંત બુલ્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપર મૂલ્યવાન જાણકારી પ્રદાન કરતા પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને સન્માનિત કરવાની સાથે સાથે ઇનોવેશન, લીડરશિપ અને સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટીની કટિબદ્ધતા પર પ્રદર્શિત કરાઈ હતી। આ સમારંભમાં પ્રેસિડેન્ટ તરફથી ગોલ્ડ મેડલ મેળવનાર સૌથી સફળ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પૈકીના એકની ઉદ્યોગ સાહસિકતાના જુસ્સાને પણ દર્શાવ્યો હતો। મેડ્રેફ હેલ્થ બ્રિજ સોલ્યુશન તથા તેના 2 સંસ્થાપકો અને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થ સાયન્સીસના વિદ્યાર્થીઓ ઇમ્યુઅલ સેક્યાન્ઝી અને અશિમે જોશુઆ બિગીરવાનું ઇનોવેશન અને બિઝનેસ ડેવલપમેન્ટને યોગદાન બદલ સન્માન કરાયું હતું। આ ઉપરાંત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી કુલદીપ મકવાણા, માઇક્રોસોફ્ટ, પાર્થ ગબ્બાની, ટેસ્લા જર્મની, વિપિન યાદવ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, ડોક્ટર વૈશાલી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ધ્રુવ શાહ, USFDA, દર્શન ત્રિવેદી, બ્રીફી લિમિટેડ અને પિનાક અગ્રવાલ, નાયરા હોસ્પિટાલિટી LLP અને પત્ર પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડનું તેમની ઉજ્જવળ કારકિર્દી બદલ સન્માન કરવામાં આવ્યું હતું। તે ઇન્ડસ્ટ્રીયલ પ્રોફેશનલ્સ યોગ્ય દિશા આપવામાં પારુલ યુનિવર્સિટીના પ્રયાસો ઉપર ભાર મૂકે છે। બેડમિન્ટનના દિગ્ગજ ખેલાડી અને વિશ્વ ચેમ્પિયન સાયના નેહવાલે તેમના દ્રઢ સંકલ્પ અને બહોળા અનુભવો વર્ણવ્યા હતા તથા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સપનાઓ સાકાર કરવા હંમેશા આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા। ઉદ્યોગ સાહસિક શ્રીકાંત બોલાએ તેમના પ્રભાવી વક્તવ્યમાં જીવનમાં પડકારો પર કાબૂ મેળવવા માટે ઇનોવેશન અને સ્થિતિસ્થાપક મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો। તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે 33 વર્ષ પહેલાં લોકોએ મને કહ્યું હતું કે તમે સફળ થઈ શકશો નહીં કારણ કે તમારી આંખોની રોશની નથી। જોકે મારા માતા પિતાએ મારા ઉપર વિશ્વાસ કર્યો અને તે લોકોએ કહ્યું કે ભલે મારી આંખોની રોશની ના હોય પરંતુ મારી પાસે વિઝન છે અને હું વિશ્વમાં બદલાવ લાવવા માટે આવ્યો છું। તેમણે દરેક ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે આગળ વધવા તથા પોતાના ભાગ્યની રચના જાતે કરવા આગ્રહ કર્યો હતો। ડભોઈ તાલુકાના કરણેટ ગામેથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું। પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું રેતી ખનન। સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાએ 100 નંબર ઉપર પોલીસને ફોન કરી તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ઝડપાયું રેતી ખનન। જયકુબેર ટ્રાન્સપોર્ટના માલિક અને પાલિકા પ્રમુખ બિરેન શાહની 2 ટ્રક કરાઈ જપ્ત। ગેરકાયદેસર રેતી ખનન કરતા રંગે હાથે ઝડપાઈ ટ્રક કોંગ્રેસી કોર્પોરેટર અજય રાઠવાએ કુલ 3 ટ્રક પોલીસને સોંપી। છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું રેતી ખનન। ડભોઈ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી સ્પષ્ટ થઈ। પાલિકાની પ્રોપર્ટી સાચવનાર પ્રમુખની જ ટ્રકો ઝડપાતા અનેક સવાલો ઊભા થયા હતા। ખાણ ખનીજ વિભાગે ટ્રકો સહિત ઓવરલોડ ભરેલ રેતીનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે જાણકાર સૂત્રોમાંથી જાણવા મુજબ નગરપાલિકા પ્રતિબંધ વિસ્તારમાંથી કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે આ રેતી ખનન કરતા હશે। સ્થળ પર ખાણ ખનીજ વિભાગ ગેરકાયદેસર કેટલા ઘન મીટર રેતીનું ખોદકામ થયેલું છે તેનો સર્વે હાથ ધરશે કે પછી રાજકીય રીતે ભીનું સંકેલાઈ જશે તેવી વિસ્તારના લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે। શું છે દાદા અંદર શું છે કશું નહીં। આ ગાડી રોયલ્ટી વાળી ચાલતી હતી તો કોણ છે ડ્રાઈવર આનો પૂછો તમે તપાસ કરો। ડાયરેક્ટ નીચે જતું રહેવાનું એટલે છે ને નીચે તપાસ કરીને આવવાનું, બહારની ગાડી નકળી જવા દેવાની। તો તમે રોકતા નહીં સાહેબ, અમે છે એટલે રોકી, બાકી નકળી તો નાહી જવાની હતી ને। 2 ગાડી તો ઓલરેડી જતી રહી છે। 2 ગાડી તમને રોકો એવું કીધું તો જવા દીધી। આ ગાડી પણ જતી રહેવાની હતી, અમે છે એટલે રોકી, બાકી કોણ રોકે એમ કહો તો।
તમે ડાયરેક્ટ નીચે જતા રહો. જે પકડાયો છે મુદ્દા માલ એને નહીં રોકતા ને ડાયરેક્ટ નીચે જાઓ એટલે ના પણ જે માલ પકડાયો છે સાહેબ, હે સાહેબ, અરે ના કરાય ને, કેમ કરાય? આમને આ જતી રહે તો અહીં માણસ મૂકીને ગયા હતા તમે, હે? તો તમે ડાયરેક્ટ એ લોકોને, અજયભાઈ, એ લોકોની 2 બાઇક હતી, એમના પર 2 ઇંજે લઈ બંને જણ. અરે જોવા જા, આ ગાડી જતી રહે તો તમે અહીં તમે પંચકેસ કરાવડો, તલાટીને બોલાવો. અજયભાઈ, આ ગાડી છે ને જતી રહેવાની હતી, આમનું કોઈ પ્રૂફ નહીં કે કંઈ નહીં, એ ડાયરેક્ટ નીચે જતા રહેલા. કે તમે નંબર નો દો ગાડીનો, ડાયરેક્ટ આવી રીતે થોડું જવાય. હા, 2 ગાડી ઓલરેડી જતી રહેલી છે. અને ખાવતા બધા હરકા ભાગે ખાવ ને તમે, ખાવતા તમે હરકા ભાગે ખાવ ને, આખું નાખું બધાને ખાવ તો શું થાય પછી? વસાત વાળા બેન છો તો કાલે એક ટ્રેક્ટર લઈને આવે તો ટ્રેક્ટર ખાલી માંડ ઘર ભરાવતો હોય ને, ઘર બાંધવા માટે કરતા હોય ને, તો તમે રેતી નહીં ખોદવા દેતા. તમે વસાત વાળાને એવી રીતે હેરાન કરો કે ભાઈ તમે છે ને, તમે આવો ને એટલે અમારો ધંધો બંધ થાય. અમે કઈ ધંધો કરવા થોડી લઈ જઈએ. મારી વાત ખોટી હોય તો કે ભાઈ તે વખતે બી એવું થયેલું. હા, 2-2.5 કલાકથી તે ફોન કરેલો પોલીસ વાળાને. એ મને ખબર છે, મેં મરવાનો હતો, ટ્રેક્ટર નીચે આવી જતો. એ એક ટ્રેક્ટર છે ને કૂદીને મેં પકડેલું અને ટ્રેક્ટર ઉપર ચડીને ડ્રાઈવરને છે ને પકડી લીધું. એટલે બાકી તો મારા પર ચડવાનો છે ટ્રેક્ટર. 2-2.5 કલાકથી છે ને પોલીસ વાળાને ફોન કર્યો ને, કોઈ આવ્યું નહીં. તે બી બધું પ્રૂફ છે અમારી જોડે. તો અમારા પર ઉપરથી કેસ કર્યો. આવી ચૂતિયાગીરી થોડી કરવાની હોય. અહીં ડાયરેક્ટ જતા રહે, અહીં ઝઘડો થાય કે ગમે એ થાય તો કોઈ જવાબદારી લે? આ વખતે સંઘર્ષ કરી દેખાય કોઈ? યા 2 માથાવાળા થોડા છે લા, તે આપણે હાથે ઝઘડો કરવામાં બધા હરકત છે. આમ તમારા જે 14 આવતા હોય ને એમને કી નાખો, મહેરબાની કરીને આવે નહીં, બરાબર? બાકી બધું આવડે, ફોટો કરતા આવડે ને આપણે કરતા આવડે. આ લડવાવાળા તીએ છે. અરે અહીંયા હમણાં ગાડીઓ બાડીઓ ફરે છે. કેટલી ગાડીઓ છે અંદર? અરે નીચે હા ગાડી એમને ફરતી હતી ગાડી, એમને ફરતી હતી. એમ કહું હાથથી ફરેલા યા એ જ જીસીબી જેવા છે. આ સાહેબ લોકો તપાસ કરવા જેલા ને લા અજયભાઈ. હીટાજી નહીં પણ એમને ગાડી ફરી, અમને પૂછો. લીજ છે નીચે. આ સાહેબો નીચે ચેક કરવા જેલા, તો તમે ચેક કરીને આવ્યા હશે ને સાહેબ કે નીચે ગાડી? અરે એમ નથી કહેતો, પણ એમને માં થાય તો અમારું તમારી વર્દી મળી, અમે આયા. વર્દી મળી એટલે તમે માલ પકડાયો એનું શું કર્યું? અરે સાહેબ, ચૈતરભાઈ જેવા મર્દ માણસ એને પકડવા હોય ને તો તમારી 80 હોવાની સ્પીડ ઠીકથી ગાડી આવી 20 થી 25 લગીન ગાડી આવેલી છે તમારી ગાડી. ગાડી હારી લઈને આવવાની ને. અરે એવું થોડું હોય. આજે તો આપણે સાયલેન્સર બિલ્ડિંગ પર પાઉતું થઈ. અરે સાયલેન્સર ને શું લેવી દેવું હોય સાહેબ? શું લેવી દેવું હોય સાયલેન્સર ને નાહવાની ને? મિશ્રા સાહેબ નમસ્કાર. આજે રાખો હવે મોજે કાનેક મુકામે નગરપાલિકાની પ્રિમાઇસીસ આવેલી છે, ત્યાં 2 જેટલા ડમ્પરો અને આપના પોલીસ કોઈ કામગીરી કરી રહેલ નથી. અને પોલીસ પહોંચી ગઈ છે પણ એમને છાવરતી હોય એમ છે ને જવા દેવામાં આવે છે. મેં કીધું ભાઈ તમે એક કામ કરો, જે તે વિસ્તારના તલાટીને પંચકેસ કરાવડાવીને એ કરાવડાવો. હા હા, અમે અહીંયા જ હાલ ઊભા છીએ. હા, કેટલી વાર લાગશે? ઓકે, હા જય ઉલટી હજુ ગાડી ખાલી કરાવી. ગાડી ખાલી કરાવવામાં હાથ તમારો છે? હો હા છે, તમારો જ છે સાહેબ, તમારો હાથ છે. ના ના, હવડે ગાડી ખાલી કરીને એ ડાયરેક્ટ બંને જણ ના, સાહેબ ને એમને જવું હતું નીચે, તે 1 જણ જતા, 1 જણ
ગાડી બેસી જાય ને તો પછી ખાલી કરી અરે વિડીયો ઉતારેલો છે પહેલી ખાલી કરેલી ને ભાઈ કોણ ખાલી કરી ને પેલી સાહેબ બધાને ખાલી કરતા હતા મને પૂછ ને મેં હતો રૂબરૂમાં સાહેબ મેં રૂબરૂમાં હતો તમારી જોડે ખાલી કરતા હતા ને તમે તે વખતે તમે હતા સાહેબ તમારે બજાવવી પડે કે ભાઈ ગેરકાયદેસર રીતિ છે બરોબર તો એને તમારે વિડીયો શૂટિંગ કરવું જોઈએ અલા બે ગાડી અજય મને બતાવો અજય બે ગાડી નાહતલી ઊભી રાખ એમ કીધું ને તને ઊભી રાખી જવા દીધી હજુ મેં આગળ આવીને ઉભો વિડીયો ઉતાર્યો ને તા સાહેબો આયા પાછળ તો પછી આ શું છે હા તલાટીને ફોન કરો છે તે વિસ્તારના મામલતદારને ફોન લગાવો તમે હમણાં મિશ્રા સાહેબ આવે છે બધી જ કામગીરી કરશો હા વડોદરાની સરકારી સ્કૂલોમાં ભોજન પહોંચાડતા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને છૂટા કરાતા 250 કર્મચારી હડતાલ પર ઉતર્યા હતા જે આજે કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા શહેરની તમામ સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પહોંચાડતા અક્ષયપાત્ર ફાઉન્ડેશન બદલાઈ ગયેલા કોન્ટ્રાક્ટરે મહિલાઓ સહિત 250 જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓને એકાએક છૂટા કરી દેતા થોડા દિવસ પહેલા તમામ કર્મીઓ હડતાલ ઉપર ઉતરી હલ્લાબોલ કર્યો હતો. વર્ષો સુધી નોકરી કરવા છતાં પણ કાયમી કરવામાં નહીં આવતા હોવાના આક્ષેપ છૂટા કરાયેલા કર્મીઓએ કર્યા છે. ત્યારે આજે સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાની હેઠળ 200 થી 250 કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરી હતી. સાથે જ એક અઠવાડિયામાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તમે આજે બહાર બેઠા છો, શા માટે બેઠા છો? વડોદરા શહેરમાં આવેલ જે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે મધ્યાહન ભોજન જે સરકારી સ્કૂલોની અંદર બાલવાડીની અંદર પહોંચાડી રહી છે ત્યારે ખાસ કરીને તમામ રીતની સારી સવલતો આપતી હોય આ સંસ્થા ત્યારે જ જે કહેવાય છે કે પોતાના જે કર્મચારીઓ છે આ કર્મચારીઓને નોકરીમાંથી બેદખલ કરવામાં આવે છે. આમાં કેટલાક કર્મચારીઓ પરમેનન્ટ છે, કેટલાક કોન્ટ્રાક્ટર કામગીરી કરી રહ્યા છે અને આના માટે જ દિવાળી બાદ આ લોકોને કોઈપણ જાતની નોકરી ત્યાં આગળ રાખવામાં આવ્યા નથી અને નોકરીમાંથી બેદખલ કર્યા હોય ત્યારે કલેક્ટર સાહેબને અમે 7 દિવસ પહેલાં પણ એક અલ્ટિમેટમ આપ્યું હતું છતાં પણ કલેક્ટરશ્રીએ પણ ધ્યાન ન આપ્યું. ત્યારબાદ પોલીસ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી કે અમે ધરણા કરી છે પરંતુ અમને કોઈપણ જાતની સવલતો સુવિધાઓ ન મળતા આજે 24 કલાકની ઉપર થઈ ગયું છે છતાં પણ કલેક્ટર કચેરીની બહાર ધરણા કરી રહ્યા છે છતાં પણ કોઈપણ જાતનો અમારી પ્રત્યે કોઈ લાગણી દર્શાવતું નથી. પરંતુ અમારી ખાસ માંગણી એક જ છે કે જ્યાં સુધી આ તમામ કર્મચારીઓને નોકરીમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચાલુ રહેશે અને હાલમાં શાંતિમય રીતે આંદોલન કરી રહ્યા છે પરંતુ જો અમારી માંગણીને લાગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીશ્રીની રહેશે. સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ખોટી ઓળખ ઊભી કરી ફેક આઈડીથી યુવતી સાથે મિત્રતાના બહાને નાણાકીય છેતરપિંડી કરતા 3 નાઇજીરિયન ઈસમોને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 19/24નો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં ભોગ બનનારને ફરિયાદી દ્વારા એક ખોટા ઇન્સ્ટાગ્રામ આઈડીથી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદી દ્વારા એમને ત્યાં એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું, ગિફ્ટ પાર્સલ. ત્યારબાદ આરોપી પોતે યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં એન્જિનિયર છે
અને પોતે દિગ્બોઈ ખાતે જોબ માટે આવવાના છે. તેઓ વિશ્વાસ કેળવી અને ત્યારબાદ ભોગ બનનારને 2 દિવસ પછી ફોન કરવામાં આવે છે કે આપના જે મિત્ર છે એમનું એક પાર્સલ આવેલું છે અને એરપોર્ટ ખાતે ક્લિયરન્સમાં છે. તો ક્લિયરન્સના નામે ભોગ બનનાર પાસેથી 2,62,000 રૂપિયા ભરાવડાવેલ અને એમની સાથે છેતરપિંડી થયેલ. ત્યારબાદ મની ટ્રેલના આધારે જાણવામાં આવેલ કે જે તે પૈસા ગયા છે તે દિલ્હી ખાતેના એટીએમથી વિડ્રો થયા છે, જેમાં પીઆઈ પટેલ અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈ રેકી કરી અને સેકન્ડ ટાઈમ ટીમને ત્યાં રવાના કરી ત્યાં 12 કલાક એક ટીમ વર્કથી 12 કલાક સાથે રેકી કરી અને 3 નાઇજીરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમના નામ છે લેઝુઓ જોન, જિબ્રિલ મોહમ્મદ, એકબુલ્લે ઇકેના. વધુ તપાસમાં તેમની પાસેથી 500થી પણ વધારે બેંક એકાઉન્ટ મળી આવેલ છે અને જેમાં 900થી પણ વધારે ફરિયાદ થયેલી છે. આરોપી છે એ ક્યાંના છે? અહીંયા વડોદરા કેવી રીતે આ યુવતી સાથે સંપર્કમાં આવ્યા? ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેઓએ ભોગ બનનારનો સંપર્ક કરેલ. આરોપીઓ મૂળ નાઇજીરિયાના છે. ક્યાંથી ચલાવતા હતા નેટવર્ક? કઈ જગ્યાએથી ચલાવતા? દિલ્હી ખાતે રહીને એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ્સ મળી છે, જેમાં ઇન્ડિયાના અને અમુક નાગરિકો બહારના પણ ભોગ બનનાર હોય તેવી શક્યતા છે. કેટલો આ મોટો ફ્રોડ હશે? કેટલા કરોડનો કેવો અંદાજ છે? પ્રાથમિક તપાસમાં 15 કરોડથી વધુનો ફ્રોડ હોવાની શક્યતા છે, જેની વધુ તપાસ જારી છે. આ પ્રકારના બીજા કોઈ ગુનાઓ તેની વધુ તપાસ જારી છે. આ લોકોનું કામ આ જ હતું કે બીજું કામ કરતા હતા આ લોકો? પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગ બનનાર છે એને મોકલતા હતા અને તેમને લલચાવી ફૂસલાવી એમના પૈસા પડાવતા હતા. કેટલા સમયથી ઇન્ડિયામાં દિલ્હીમાં હતા? આ જે આરોપીઓ છે તે 3 આરોપી છે, જે 2019માં, 2022માં અને 2020માં એમ વિવિધ તબક્કે આવેલા મેડિકલ રીઝન્સના પ્રિટેક્સમાં અને ત્યારબાદ ઓવરસ્ટે કરીને ઇન્ડિયામાં રોકાયેલા છે. વિઝા એમના પૂરા થઈ ગયેલા? હા, વિઝા પૂરા થઈ ગયેલા છે. 3 આરોપીઓ છે જે ભોગ બનનારના સાથેના ગુના સાથે સંકળાયેલ છે. વધુ આરોપીઓની તપાસ જારી છે. તો પીડિત કોણ છે? એટલે મહિલા છે એ શું કરે છે? મહિલા પોતે વ્યવસાય કરે છે. એમનું નામ આપને જણાવવામાં આવશે. ડભોઈ તાલુકાના છેવાડાના ગામોમાં લોક માંગણીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તાલુકાના માનપુરા, તેનતળાવ, ઓરડી, સોમપુરા ગામોમાં રોડ રસ્તા કુલ 5 કરોડ 40 લાખના ખર્ચે નવીન બનવા જઈ રહ્યા હોય ત્યારે તેનું ખાતમુહૂર્ત કરી ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી. ડભોઈ તાલુકાના છેવાડાનું ગામ એવું માનપુરાથી ઓરડી એપ્રોચ રોડની છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા હતા. રાજ્ય સરકારમાંથી મંજૂરી મળતા જ આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે માનપુરાથી ઓરડી એપ્રોચ રોડ 1.75 કિલોમીટરનો રોડ 3 કરોડ 36 લાખના ખર્ચે નવનિર્માણ પામશે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સાથે તાલુકાના તેન તળાવથી માનપુરા રોડ ₹55 લાખના ખર્ચે ડ્રેઇન એન્ડ એપ્રોચ તેમજ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેશન સુધીનો એપ્રોચ રોડ 1 કરોડ 48 લાખના ખર્ચે નવીન બનાવવાના છે. ત્યારે આજ રોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા 3 વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્થાનિક જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન ભાસ્કરભાઈ પટેલ સહિત ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 3 ગામોમાં રસ્તાના કામો મંજૂર થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોને શાકભાજી વેચવા નજીકના શહેરોમાં આવવાનું સરળ બનશે. ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના ગામો અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય એ રીતના વિકાસની પરિભાષા ભારતીય જનતા પક્ષની છે, સરકારની છે. ત્યારે આજે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય એવા ઓરડી, માનપુરા, તેન તલાવ આમ રસ્તાના કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે. આજે તમે જુઓ છો કે અહીંયા ઓરડી માનપુરાનો રોડ 3 કરોડ 36 લાખ અને એમાં સ્લેબ ડ્રેન એપ્રોચ એના 55 લાખ, સાથે જ સોમપુરા બસ સ્ટેન્ડ સુધીને જોડતો રસ્તો એમાં 1 કરોડ 48 લાખ. આમ કરીને 5 કરોડ 40 લાખ રૂપિયાના કામો આ છેવાડાના ગામોના કરવામાં આવી રહ્યા છે અને આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ વિસ્તારના લોકોની લાંબા ગાળાની માંગણી હતી આ રસ્તા માટેની અને ચૂંટણી વખતે પણ મને યાદ છે ત્યાં સુધી
અહીંયા બીજું કશું જ નથી જોઈતું, અમને રોડ બનાવી આપજો એવી આ વિસ્તારના લોકોની માંગણી હતી અને એમની માંગણી આજે પૂરી થઈ રહી છે. એમની લાગણીને ધ્યાનમાં રાખીને આ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તો બની જતા ચોમાસામાં પણ અહીંના ખેડૂતોને તકલીફ નહીં પડે. અહીંયા ખાસ કરીને શાકભાજીની ખેતી કરનારા લોકો છે કે જેઓ ડામરનો પાકો રસ્તો થઈ જવાથી ચોમાસામાં પણ પોતાનો પાક લઈને એનો વેપાર કરી શકશે. એટલે આ તમામ ગામના લોકોને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું. નગરીના સંસ્કાર છલકાયા. વડોદરાના રાજવી પરિવારે મહારાણી રાધિકા રાજે પરંપરાગત શહેનાઈ વગાડવાનું કહ્યું. શ્રી બોલાઈ માતા મંદિરથી ભગવાન ખંડોબાની પીઠી લઈ રાજવી પરિવાર અને ભક્તો પહોંચ્યા. બહુ આનંદ આવે છે, બહુ એક લાગણી છે ખંડોબા મારા જોડે અને મા જોડે, અને આ અમારું બહુ જ એક સૌભાગ્ય છે પરિવારનું અને કુટુંબનું કે અમને આ પેઢી દર પેઢી અમે આ રસમ નિભાવીએ છીએ અને ચંપાષષ્ઠીને શુભ અવસર પર અમે અહીંયા જોડાઈએ છીએ. રાજવી પરિવારના કુળદેવત તરીકે ખંડોબા છે, આવતીકાલે ચંપાષષ્ઠી છે, શું કહેશો? બહુ આનંદ થાય છે કે કાલે શુભ અવસર છે ચંપાષષ્ઠીનું અને અમે પણ જોડાશું આ શુભ લગ્નમાં. ખાસ કરીને લક્ષ્મીરસ પેલેસની અંદર ચંપાષષ્ઠી તોડી વગેરે ભગવાનને નિવેદ બતાવવાની એવી કઈ પ્રથા? અમારે ઘરે પણ ચંપાષષ્ઠીની પૂજા થાય છે, અમે આરતી કરીએ છીએ અને પ્રભુનો ઉપાસના રાખીએ છીએ અને અહીંયા પણ મંદિરમાં પણ એમને બધી પ્રસંગ ભવ્ય આયોજન હોય છે અમારું અને બંનેનું લગ્ન હોય છે અને એકદમ જ અમારી મરાઠી ટ્રેડિશનલ પદ્ધતિને અનુસાર લગ્ન થાય છે.
ઉપલેટા માર્કેટયાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો. માર્કેટયાર્ડ ખાતે આજથી શરૂ થતા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે, જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે. આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો. આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક શ્રી HD વાદી અને નાયબ ખેતી નિયામક શ્રી તેમજ માર્કેટયાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર હાજર રહ્યા. ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, પશુપાલન આરોગ્ય કેમ્પ, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, સેવા સેતુ તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજના બાબતે વાત કરવામાં આવી. ત્યારે આ કૃષિ મહોત્સવના અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, યાર્ડના સેક્રેટરી, મામલતદાર શ્રી મહેતા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, TDO, તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી, આરોગ્ય, પોલીસ, પંચાયત, શિક્ષણ, PGVCL સહિત વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા. અને આ રવિ કૃષિ મહોત્સવ 2024ને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામ્ય સેવકો બહોળી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાતના ખેડૂતો ટપક અને સ્પ્રિંકલર જેવી પદ્ધતિઓ અપનાવીને લેતા થયા પર ડ્રોપ મોર ક્રોપ. સોઇલ હેલ્થ કાર્ડ થકી જમીનના પોષક તત્વોનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરીને પોતાની જમીનને અનુરૂપ ખેતી કરતા થયા. વર્ષ 2005માં મોદીજીએ શરૂ કરી કૃષિની એક અદ્ભુત પહેલ. HD વાદી, નાયબ ખેતી નિયામક તાલીમ, ખેડૂત તાલીમ કેન્દ્ર રાજકોટ. ત્યારે આપણે આજે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં આજે પહેલો દિવસ. એની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું. ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું. અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના આપવામાં આવ્યા. અને જે ખેડૂતો હતા જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે, જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરે, પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું. અને 15 જેટલા અલગ અલગ વિષયોના, પ્રાકૃતિક ખેતીના છે, બાગાયત, પશુપાલન છે, EKYCના સ્ટોલ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફર્ટિલાઇઝર કંપનીઓ છે, એ બધાના આવી રીતના અલગ અલગ 15 સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે. એ સાથે સાથે આપણે કોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરાવવામાં આવશે. આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.